અંકલેશ્વર જેડીસી જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું. હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા વિવિધ સંગઠનના ટેકા સાથે નોટિફાઈડ ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું. ધારાસભ્ય, સાંસદ સભ્ય સહિત જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરી. અંકલેશ્વર જેડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા વિવિધ સંગઠનના ટેકા સાથે નોટિફાઈડ ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી. ધારાસભ્ય, સાંસદ સભ્ય સહિત જિલ્લા વહીવટીતંત્રને લેખિત આવેદનપત્રની નકલ મોકલી રજૂઆત કરાઈ. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અને અંકલેશ્વર પ્રકલ્પ દ્વારા ચીફ ઓફિસર નોટિફાઈડ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી રૂબરૂ રજૂઆત કરી હતી. જેથી ગત તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા જોગર્સ પાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું. જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું. જેને સત્તાવાર હજુ સુધી નોટિફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી. શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે જોગર્સ પાર્ક નહીં પણ શિવાજી મહારાજ પાર્ક તરીકે નામાભિકરણ કરી જોગર્સ પાર્કનું નામ બદલી નાખી શિવાજી મહારાજ પાર્કના નામની જાહેરાત કરી હતી. આ પૂર્વે પણ વિવિધ હિન્દુ સંગઠનના માધ્યમથી અગાઉ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ. જે ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ અને AIA દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા હિન્દુ ધર્મ સેનાએ અંકલેશ્વર પ્રમુખ રાજેન્દ્રસિંહ મહિડા દ્વારા સાથી કાર્યકરો મૌખિક રજૂઆત કરી લેખિત આવેદનપત્ર પાઠવ્યું. આ ઉપરાંત તેમની નકલ સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર ભરૂચ, નાયબ કલેક્ટર અંકલેશ્વર અને AIA પ્રમુખને નકલ મોકલી લેખિત રજૂઆત કરી હતી. જણાવવાનું કે અંકલેશ્વર GIDC ખાતે આવેલા જોગર્સ પાર્ક ગાર્ડનની બહાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની સ્મારક પ્રતિમાનું તારીખ 4/1/2025ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશના માન્ય યશસ્વી અધ્યક્ષ ભાજપના શ્રી CR પાટીલ સાહેબના વરદ હસ્તે અનાવરણ વિધિ કરવામાં આવે છે. આ દિન સુધી આ ગાર્ડનનું નામ જોગર્સ પાર્ક હતું, જે અંગ્રેજોની ગુલામીવાળું હોય. તમામ હિન્દુ સમાજની લાગણી છે કે તેનું નામ જોગર્સ પાર્ક બદલીને શિવાજી મહારાજ પાર્ક કરવામાં આવે. પાત્રે ઉલ્લેખ થયો હતો અને તે વખતે તાત્કાલિક અનઓફિશિયલી સ્વયંભૂ હિન્દુ સમાજે અને શિવાજી પાર્ક નામકરણ બોલવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ઓફિશિયલી અમારે આપને હાલ શ્રી શિવાજી મહારાજની આરૂઢ પ્રતિમાનું સ્થાન થયા પછી ઘણા બધા હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મ સેના અને બીજા બધા RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ તમામ હિન્દુ સંગઠનો અને સ્થાનિક હિન્દુ સમાજની લોક માંગણી પ્રમાણે આ ગાર્ડનનું નામ બદલીને શ્રી શિવાજી પાર્ક નામ જાહેર કરવામાં આવે એવા તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતા જનાર્દન અને તમામ સંગઠનો વતી આપને વિનંતી છે. આ અંગે અમે સંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, કલેક્ટર શ્રી ભરૂચ, નાયબ કલેક્ટર શ્રી અંકલેશ્વર, ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ શ્રી હિંમતભાઈ અને તમામને આની એક કોપી આપવાના છે. તો આ અંગે ઘટતું કરી અમને યથાશક્તિ ખાતે આવેલા જોગર્સ પાર્ક ગાર્ડનનું નામકરણ કરવા બાબત માન્ય સાહેબ સવિનય સર જણાવવાનું કે અંકલેશ્વર GIDC ખાતે આવેલા જોગર્સ પાર્ક ગાર્ડનની બહાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની સ્મારક પ્રતિમાનું તારીખ 4/1/2025ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશના માન્ય યશસ્વી અધ્યક્ષ ભાજપના શ્રી CR પાટીલ સાહેબના વરદ હસ્તે અનાવરણ વિધિ કરવામાં આવે છે. આ દિન સુધી આ ગાર્ડનનું નામ જોગર્સ પાર્ક હતું, જે અંગ્રેજોની ગુલામીવાળું હોય. તમામ હિન્દુ સમાજની લાગણી છે કે તેનું નામ જોગર્સ પાર્ક બદલીને શિવાજી મહારાજ પાર્ક કરવામાં આવે. પાત્રે ઉલ્લેખ થયો હતો અને તે વખતે તાત્કાલિક અનઓફિશિયલી સ્વયંભૂ હિન્દુ સમાજે અને શિવાજી પાર્ક નામકરણ બોલવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ઓફિશિયલી અમારે આપને હાલ શ્રી શિવાજી મહારાજની આરૂઢ પ્રતિમાનું સ્થાન થયા પછી ઘણા બધા હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મ સેના અને બીજા બધા RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ તમામ હિન્દુ સંગઠનો અને સ્થાનિક હિન્દુ સમાજની લોક માંગણી પ્રમાણે આ ગાર્ડનનું નામ બદલીને શ્રી શિવાજી પાર્ક નામ જાહેર કરવામાં આવે એવા તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતા જનાર્દન અને તમામ સંગઠનો વતી આપને વિનંતી છે. આ અંગે અમે સંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, કલેક્ટર શ્રી ભરૂચ, નાયબ કલેક્ટર શ્રી અંકલેશ્વર, ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ શ્રી હિંમતભાઈ અને તમામને આની એક કોપી આપવાના છે. તો આ અંગે ઘટતું કરી અમને યથાશક્તિ સાથ સહકાર આપવા